5:30 વાગે આરતી પૂજા કરી અને પછી અહીં દાણા આપી દઉં. ચોખાની ઢગલી કરી દઉં, બાજરાની ઢગલી, જુવારની ઢગલી અને ઘઉં પડ્યા છે. પછી કાગડા આવે છે. કાગડો અત્યારે મેં એક આવી ગયો છે અહીંયા. જો આ કાગડો બેઠો. હા, એના માટે અહીં પાપડી નાખું છું. પાપડી ખાઈ. આ પાપડી આપી છે એને. અહીં પાણીના કુંડા ભર્યા છે. આ બધા ધોઈને ભરવાના ફેરથી. હા, એક મોટું કુંડું અહીં. અને અહીંયા ઓલા કબૂતરા રાખ્યા છે સફેદ. એના હિસાબે બીજા જંગલી આવે ને એટલે આપણે આ રાખ્યા છે. એને ખોલી દીધા. જો આ 2 કાગડા આવે. હા, એ બિયા તને જ મારતી. પાપડી લઈને પાણીમાં પલાળીને પછી ખાય. હા, ખાઓ. અને આ કબૂતરા માટે અહીંયા દારિયા નાખ્યા છે. હા, એ ધરા છે ને 2-4 વાર લેશે, પાણીમાં પલાળશે અને પછી ખાશે. હા, જો મેરડી માતાનું મંદિર છે. શ્રી ખજૂરીવાળા મેરડી માતાજી મંદિર. હા, ત્યાં ગેટ છે. ત્યાં મંદિર છે. ખજૂરીવાળા મેરડી માતાજી મંદિર, વઢવાણ. હા, અને અહીંયા સાધુ માટે રૂમ બનાવેલો. આ સ્પેશિયલ સાધુ માટે બનાવેલો છે. જો હવે ખાશે. હવે બધા આવશે ને દારિયા ખાશે. હા, અને અહીંયા હમણાં કબૂતર અજવાળું થાય પછી જ આવે છે. પણ ખૂબ કબૂતર આવે. આખા દિવસમાં 2-3 વાર દાણા આપવા પડે છે. હા, ગાંડા બાપુ ક્યાં ગયા? રહ્યા. ઓમ નમો નારાયણ. સીતારામ. જય માતાજી. આ સારા કર્મો સવારમાં થઈ જાય એટલે સારું. હે, પક્ષીઓને દાણા આપી દીધા, પાણી ભરાઈ ગયું અને હવે બેસીને જોશું આપણે. બસ એના જેવી કે મોજ નહીં ખવડાવવા જેવી. ખવડાવવાનો આનંદ આવે એવો ખાવામાં નથી આવતો. ખરું ને? હા, જો હવે આ બધા પેલા ખાય ને પછી ધાબે ઉપર આ બધા ખાશે અને ધરાઈ જાય ને એટલે બધા ઉપર વયા જાય ધાબે. આ સીડી છે ને અહીંયા ઉપર વયા જાય. બચુડિયા છે અંદર ઝીણા બછલા છે. હજી તો બછલાય મોટા થાય એટલે ઉઠશે. બાકી તો આમ વગડો છે અહીં. અને અહીંયા ઓલી નાની બધી ચકલીઓ આવે ને, આ ચકલીઓને થોડું અલગ આપ્યું છે. કબૂતરા બહુ ભેગા થઈ જાય ને એટલે ચકલીઓને ખાવાનો મેળ નથી આવતો. જો અહીં વગડો જ છે. વગડામાં છે મંદિર. આ તો ગાંડા બાપુ કી મોજ છે. આ તો ગાંડા બાપુ કી મોજ છે. વગડો જ છે બધું આખો. અહીં કંઈ હોય નહીં, જંગલ જેવું છે બધું. હા, ત્યાં મામાદેવ છે. ખીજડો છે ને મામાદેવ છે અહીંયા. હું તો બધું ધ્યાન રાખું. એક વરી
અહીં ખિસકોલી વિયાણી છે, જો અહીં ખાડો કર્યો છે, અહીં ઉંદડે બુંદડે ચડી ના કે ખિસકોલી અહીં દર કર્યું છે, એમાં બચલા છે ખિસકોલીના. હા જીવમાં શિવ, શિવમાં જીવ, જીવમાં ગોતો, ભગવાન અવશ્ય મળી જાય. કયા રૂપમાં આવે ખબર નથી, પણ મળી જાય. અને બીજું, ખાવા કરતાં ખવડાવવાનો જે આનંદ આવે છે ને, એના જેવો એકે આનંદ નહીં. ખવડાવી જોજો. હા હાલો, ઓમ નમો નારાયણ, સીતારામ ને જય માતાજી.